નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિજ્ઞાન ધોરણ 9 અને એમાં પણ આજે ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા આના વિશે અભ્યાસ કરી છીએ, આના વિશે જાણીએ છીએ. હવે આપણે ગયા લેક્ચરમાં વર્ગીકરણ માટે પાયાના લક્ષણો શું હોઈ શકે એના વિશે છેલ્લે અભ્યાસ કર્યો હતો. બરોબર કે વર્ગીકરણ માટેના આધારભૂત લક્ષણો એમાં કેને કેને સમાવી શકાય, તો કે સુકોષ કેન્દ્રીય સજીવો છે કે આદિકોષ કેન્દ્રીય સજીવો છે. મતલબ કે જે તે સજીવ શરીરમાં રહેલા કોષોમાં કોષ કેન્દ્રની હાજરી છે કે સ્પષ્ટ કોષ કેન્દ્રની હાજરી નથી. બરોબર, એના આધારે અલગ પાડી શકાય. એના સિવાય એક કોષીય છે કે બહુકોષીય, કોષની સંખ્યાના આધારે વર્ગીકરણ. બરોબર, એ પણ એક આધારભૂત લક્ષણ ગણાવી શકાય. એનાથી આગળ તો કે પોષણ મેળવવાની પદ્ધતિ. બરોબર, કે સ્વયંપોષી છે કે પરપોષી છે. બરોબર, પોષણ માટે અન્ય સજીવ પર આધાર રાખે છે કે પોતાની જાતે જ ખોરાક બનાવે છે. અને આ લક્ષણોના આધારે આપણે કીધું હતું કે આવા આધારભૂત લક્ષણોના આધારે વર્ગીકરણ કરી શકાય. અને આજે આપણે એનાથી આગળ, બરોબર, તો આજનો ટોપિક શું છે તો કે વર્ગીકરણ અને વિકાસ. બરોબર, વર્ગીકરણ અને વિકાસ. હવે જો બધા સજીવો છે એને આપણે વર્ગીકરણ કરવા હોય તો બે બાબતોને આપણે ધ્યાનમાં લેતા હતા. એમની શરીર રચના અને કાર્ય. બરોબર, શરીર રચનાના આધારે વર્ગીકૃત કરી શકાય અને કાર્યના આધારે વર્ગીકૃત કરી શકાય. એમાં જો શરીર રચનાની વાત કરું તો એમની જે શરીર રચના છે એમાં કેટલાક લક્ષણો એવા છે કે જે પરિવર્તન પામતા હોય. બરોબર, હવે એમાં સમયની પણ એક અગત્યની ભૂમિકા હોય. તો તમને વાત કરું કે જે સજીવ શરીર રચના છે એમાં સમયની સાથે અમુક પરિવર્તનો આવતા હોય. કઈ રીતે પરિવર્તન આવે તો કે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો છે એમાં કોઈ ચોક્કસ લક્ષણો છે એમાં દિવસે ને દિવસે અપડેટેશન આવતું અને નવા લક્ષણો ધરાવતા સજીવો નિર્માણ પામ્યા. એટલે કે હું એમ કહી શકું કે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો છે એમાં જે જોવા મળતા લક્ષણો છે એમાં સમયની સાથે પરિવર્તન પામી અને નવા લક્ષણો ધરાવતા સજીવો અસ્તિત્વમાં આવ્યા છે. બરોબર, હવે જો આમાં મેં એમ કીધું કે સમયની પણ અગત્યની ભૂમિકા હોય. શું કારણ? તો કે સમયની સાથે જે વાતાવરણ છે એમાં ચેન્જીસ આવે અને વાતાવરણમાં ચેન્જીસ આવે તો એની સાથે ટકી રહેવા માટે સજીવોમાં પણ અમુક લક્ષણોમાં પરિવર્તન આવતા હોય. તો જે અત્યારે અસ્તિત્વ ધરાવતું સજીવ છે એમાં જે લક્ષણો છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાં નહોતા. તો અહીંયા હું એમ કહી શકું કે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતું સજીવ છે એમાં જે લક્ષણો છે એ મૂળભૂત લક્ષણો હતા અને એમાં સમયની સાથે પરિવર્તન આવી અને નવા લક્ષણો ધરાવતું સજીવ નિર્માણ પામ્યું છે. તો આજે નવા લક્ષણો ધરાવતું સજીવ નિર્માણ પામવાની ક્રિયા છે એને શું કહેવાય? ઉદ્વિકાસ કહેવાય. અન્ય આપણે સાદા ઉદાહરણથી સમજીએ તો કે મોબાઈલ ફોન છે
પહેલા મોબાઈલ ફોન છે એ અત્યારના મોબાઈલ ફોન જેવા નહોતા, સામાન્ય કીપેડ વાળા હતા, સાદા મોબાઈલ ફોન, બરોબર. અને અત્યારે તો કે લેટેસ્ટ સ્માર્ટફોન, બરોબર, એન્ડ્રોઈડના લેટેસ્ટ વર્ઝન ધરાવતા સ્માર્ટફોન આવી ગયા. ઘણી બધી એમાં એવી એપ્સ આવી ગઈ કે જેનાથી આપણે આપણી જીવન ક્રિયાને સરળ બનાવી શકીએ, બરોબર. તો આમાં જે ક્રાંતિ આવી એને શું કહેવાય? અપડેટ થયું એમ કહેવાય, બરોબર. તો સજીવોમાં ઉદ્વિકાસ શું હોઈ શકે, કેવી રીતે દર્શાવી શકાય, બરોબર. તો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરી કે જો સજીવનું વર્ગીકરણ કરવું હોય તો એમાં ઉદ્વિકાસ છે એ પાયાનો તબક્કો ગણાવી શકાય. એટલે કે સજીવ સ્વરૂપનું વર્ગીકરણ ઉદ્વિકાસ સાથે નજીકનો સંબંધ ધરાવે છે એવું કહી શકું, બરોબર. તો સજીવ સ્વરૂપનું વર્ગીકરણ ઉદ્વિકાસ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. મતલબ કે આપણે જો એના પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોના લક્ષણો એટલે કે મૂળભૂત લક્ષણોને જાણતા હશું તો વર્ગીકરણ સરળતાથી થઈ શકે. હવે સજીવોનું ઉદ્વિકાસ શું છે, બરોબર. ઉદ્વિકાસ સજીવોમાં શું હોઈ શકે? તો એ સજીવોનો ઉદ્વિકાસ સજીવોનો ઉદ્વિકાસ એટલે શું? તો કે સજીવોનો ઉદ્વિકાસ એટલે વધારે સારી જીવિતતા મેળવવા માટે વધારે સારી જીવિતતા મેળવવા માટે આ સજીવોમાં જોવા મળતા નિરંતર ફેરફાર, બરોબર. એટલે કે વધારે સારી જીવિતતા મેળવવા માટે સજીવોમાં જોવા મળતા નિરંતર ફેરફાર એને સજીવોનો ઉદ્વિકાસ કહેવાય. હવે આનું એક ઉદાહરણ શું હોઈ શકે? તો કે અત્યારે આપણે જે માણસો છીએ આપણી પાસે વધારે તાપમાન સહન કરવાની શક્તિ નથી, પણ બની શકે કે આવતી પેઢી, બરોબર, એટલે કે એમાં આજે આબોહવા છે એમાં આપણે જોઈએ છીએ કે તાપમાનમાં વધારો જોવા મળે છે, બરોબર. તો આવતી જે પેઢી છે એમાં આપણા જે લક્ષણો છે એમાં પરિવર્તન આવી અને નવા લક્ષણો ધરાવતું સજીવ નિર્માણ થઈ શકે કે જેમાં તાપમાન સહન કરવાની વધારે ક્ષમતા હોય. તો આ ઉદ્વિકાસ થયો. તો ઉદ્વિકાસથી શું થાય? તો કે સરળ સ્વરૂપના સજીવો, સાદા અને સરળ સ્વરૂપના સજીવો, એમાં ઉદ્વિકાસથી શું થાય? તો કે ઉદ્વિકાસથી જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થાય, બરાબર. તો કે સાદા અને સરળ સ્વરૂપના સજીવોમાંથી ક્રમશઃ જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થાય. હવે ઉદ્વિકાસનો સૌપ્રથમ ખ્યાલ કેને આપ્યો, બરોબર, એવો આપણને પ્રશ્ન થાય. તો કે ઉદ્વિકાસનો સૌપ્રથમ ખ્યાલ ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે તેમના પુસ્તક The Origin of Species, The Origin of Species, જો આ એક પુસ્તકનું નામ છે,
ઓરિજિન ઓફ સ્પીસીસ. આમાં સૌપ્રથમ ઉદ્વિકાસનો ખ્યાલ આવ્યો કેને તો કે ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિક. હવે જો વર્ગીકરણ અને ઉદ્વિકાસ છે એને આપણે થોડું વધારે સમજી તો કે આપણને ખબર છે કે સજીવોમાં નિરંતર ફેરફારો આવતા હોય સમયની સાથે, બરોબર. તો જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો છે, બરોબર, એમાં જોવા મળતા લક્ષણોમાં ફેરફાર પામી અને જે નવા લક્ષણો ધરાવતું સજીવ અસ્તિત્વમાં આવે આને આપણે ઉદ્વિકાસ કહીએ છીએ. તો ઉદ્વિકાસ છે એમાં તો કે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો છે એના જે પાયાના લક્ષણો છે એને આપણે મૂળભૂત લક્ષણો તરીકે ગણાવીએ છીએ. અને સજીવોનું વર્ગીકરણ કરતી વખતે આવા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે કે જેમાં ફેરફાર પામી અને જે નવું સજીવ છે એ અસ્તિત્વમાં આવ્યું છે, બરાબર. હવે કેટલાક સજીવો એવા છે કે જેમની શરીર રચનામાં કાંઈ ફેરફાર થયો નથી, એટલે કે કેટલાક સજીવ સમૂહની શરીર રચના પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં કોઈ ફેરફાર થયા નથી. તો એને શું કહીશું તો કે પ્રાચીન સજીવો અથવા તો આદિ સજીવો, બરોબર. કેટલાક સજીવો એવા છે કે જેની શરીર રચનામાં કોઈ જાતના ફેરફાર જોવા મળતા નથી, તો એને શું કહેવાય કે પ્રાચીન સજીવો અથવા તો આદિ સજીવો, જેમાં પરિવર્તન જોવા મળ્યા નથી. અને કેટલાક સજીવો એવા છે કે જેમાં પર્યાપ્ત માત્રામાં પરિવર્તન જોવા મળ્યા, એટલે કે દિવસે ને દિવસે એમાં અપડેટેશન જોવા મળ્યું. તો જે સરળ સ્વરૂપના સજીવ હતા તેમાંથી દિવસે ને દિવસે જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થયું. તો એને કેવા કહેશું કે જટિલ સજીવો કહેશું. કેવા કહેશું? જટિલ સજીવો, બરોબર. કે જેમાં પરિવર્તન જોવા મળ્યું નથી એવાને આદિ સજીવો. અને જેમાં સમયની સાથે પરિવર્તન જોવા મળ્યું છે એને શું કહેશું આપણે? જટિલ સજીવો. હવે સજીવો છે એમાં ઉદ્વિકાસ એનો ખ્યાલ ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આ પુસ્તકમાં આપ્યો, બરોબર. તો આ પુસ્તકમાં એને શું સમજૂતી હતી તો કે જે અત્યારે સજીવો જોવા મળે છે, બરોબર. તો જે અત્યારે સજીવો જોવા મળે છે એ શેનું પરિણામ છે તો કે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો છે એમાં આવેલા નિરંતર ફેરફારનું પરિણામ છે, બરોબર. એટલે કે અત્યારે જોવા મળતા સજીવો એ તેમના પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાં આવેલા ફેરફારોનું પરિણામ છે, બરોબર. જેને આપણે શું કહીએ છીએ? ઉદ્વિકાસ કહીએ છીએ. કે અત્યારે જે સજીવો જોવા મળે છે એ એના પૂર્વ અસ્તિત્વ વાળા સજીવો છે એમાંથી ફેરફારો આવ્યા એનું પરિણામ છે, બરોબર. તો ઉદ્વિકાસ એટલે શું તો કે ઉદ્વિકાસ એટલે સમયની સાથે સરળ સ્વરૂપના સજીવોમાં થતા ફેરફારો જે દ્વારા જટિલ સજીવોનું નિર્માણ થયું છે, બરોબર. એટલે કે સરળ સ્વરૂપના સજીવોમાંથી જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ પામ્યું છે સમયની સાથે. એની સાથે તો કે સમયની સાથે સરળ સ્વરૂપના સજીવોમાં ફેરફારો થઈ અને જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ પામ્યું છે. તો આને આપણે શું કહેશું? ઉદ્વિકાસ કહેશું, બરોબર. હવે આ રીતે ઉદ્વિકાસની સમજૂતી આપી શકાય.
હવે આપણે આગળ જોઈએ કે જૈવ વિવિધતા શું છે. ચાલો મિત્રો, તો આગળ તમારા પાઠ્યપુસ્તકમાં વધારે જાણવા જેવું એવો એક ટોપિક આપેલો છે. બરોબર, આમ તો એ વાંચવાનો ટોપિક છે, પણ જૈવ વિવિધતા એટલે શું આપણે આ ટોપિકમાં સમજવાનું છે. જો જૈવ વિવિધતા એટલે શું, તો કે કોઈ એક ક્ષેત્રમાં જોવા મળતા સજીવોની સંખ્યા. બરોબર, એટલે કે કોઈ એક વિશિષ્ટ ક્ષેત્ર હોય એમાં અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે, તો આ જે સજીવોમાં રહેલી વિવિધતા કોઈ એક ક્ષેત્રને અનુલક્ષીને એને જૈવ વિવિધતા એવું નામ આપી શકાય. અને આ જે ક્ષેત્રો છે એમાં ખાસ કરીને પૃથ્વી ઉપર વધારે જૈવ વિવિધતા ક્યાં જોવા મળે, તો કે જે કર્કવૃત છે, બરોબર, કર્કવૃત અને મકરવૃત એની વચ્ચેનો જે પ્રદેશ છે કે જેમાં શું છે, તો કે ભેજવાળા જંગલો આવેલા છે. બરોબર, એની આબોહવા વધારે પડતા સજીવો માટે અનુકૂલન આવે છે, જેથી કરીને અહીંયા વધારે જૈવ વિવિધતા જોવા મળે છે. તો આ તમારે વાંચવાનો ટોપિક છે. બરોબર, ખાસ કરીને આપણે એ પણ સમજાવે છે કે પૃથ્વી ઉપર આશરે 1 કરોડ જેટલી પ્રજાતિ મળી આવે છે. કેટલી? 1 કરોડ. એમાંની 10 થી 20 લાખ જેટલી પ્રજાતિની જાણકારી હાલ પૂરતી ઉપલબ્ધ છે. બરોબર, અને આ કયા પ્રદેશોમાં વધારે જોવા મળે, તો કે કર્કવૃત થી મકરવૃત વચ્ચેનો પ્રદેશ. બરોબર, કે જ્યાં તાપમાન અને ઠંડકવાળા ભાગો કે પ્રદેશો છે. બરોબર, ત્યાં વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધતા જોવા મળે છે. અને કેટલાય દેશોના નામ પણ આપેલા છે કે જેમાં વધારે પડતી જૈવ વિવિધતા જોવા મળે છે. બરોબર, તો એ તમે જાણજો, વાંચજો. બરોબર, નોલેજમાં વધારો થાય એવી વાત છે. હવે આપણો આગળનો ટોપિક છે વર્ગીકરણ સમૂહની પદાનુક્રમિક સંરચના. વર્ગીકરણ સમૂહની પદાનુક્રમિક સંરચના. હવે જો વર્ગીકરણના સમૂહ છે એ કેવી રીતે પાડવામાં આવ્યા, બરોબર, એની સ્ટેપ બાય સ્ટેપ સંરચના શું હોય, કેને સમૂહો પાડ્યા, આના વિશેનો ખ્યાલ આમાં આપેલો છે કે વર્ગીકરણના સમૂહની પદાનુક્રમિક સંરચના, કે વર્ગીકરણ છે એના પદો શું હોઈ શકે. તો વર્ગીકરણ કરવાનો પ્રયાસ કેને કર્યો, તો તમને 3 વૈજ્ઞાનિકોના નામ આપેલા છે. અર્નેસ્ટ હેકલ, બરોબર, અર્નેસ્ટ હેકલ કહીએ તો કે 1894 ની સાલ. બરોબર, અર્નેસ્ટ હેકલ. એના પછી છે રોબર્ટ વિટેકર, 1959, અને કાર્લ લ્યુસ. બરોબર, કાર્લ લ્યુસ 1977. આ ત્રણેય જૈવ વૈજ્ઞાનિકો છે. જૈવ વૈજ્ઞાનિકો જેમને સજીવને સૃષ્ટિ નામના એક મોટા સમુદાયમાં વિભાજિત કર્યા. બરોબર, આ ત્રણેય સજીવોએ અલગ અલગ જે સજીવ સમૂહ છે, બરોબર, એને સૃષ્ટિ નામના એક મોટા સમૂહમાં વિભાજિત કર્યા. અને એમાં ખાસ કરીને રોબર્ટ વિટેકર નામનો વૈજ્ઞાનિક, બરોબર, આજે રોબર્ટ વિટેકર છે એમને સજીવોને 5 સૃષ્ટિમાં વહેંચ્યા. બરોબર,
સજીવોને 5 સૃષ્ટિમાં વહેંચ્યા. કઈ કઈ 5 સૃષ્ટિ? તો કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર. રોબર્ટ વિયેટર નામના વૈજ્ઞાનિકે શું કહ્યું તો કે 5 સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા જે સજીવો છે. બરાબર. અને એમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આનો આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ એમ વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. હવે આના આધારે કેટલાક નાના સમૂહ પાડવામાં આવ્યા. બરોબર. અને એમાંનો નાનામાં નાનો એકમ તરીકે જાતિને પસંદ કરવામાં આવ્યો. ક્યાં ક્યાં નાના એકમ પાડવામાં આવ્યા આપણે જોઈએ તો કે જે મોટો એકમ તરીકે, મોટા વર્ગ તરીકે સૃષ્ટિને લઈએ. બરોબર. તો એના નાના નાના એકમ ક્યાં પાડવામાં આવ્યા તો કે સૃષ્ટિમાંથી સમુદાય. આ સમુદાય શબ્દ છે એ પ્રાણીઓ માટે વપરાય છે, જ્યારે વનસ્પતિ માટે વિભાગ. બરોબર. વનસ્પતિ માટે શું તો કે વિભાગ. પહેલા સૌથી મોટો ભાગ એમાંથી સમુદાય. બરોબર. એ સમુદાય પ્રાણીઓ માટે, વિભાગ વનસ્પતિઓ માટે. સમુદાય પછી શું તો કે વર્ગ, ગોત્ર અને કુળ. વર્ગ એનાથી નાનો એકમ ગોત્ર. કુળ પછી તો કે પ્રજાતિ અને જાતિ. બરોબર. તો સજીવોને વર્ગીકરણ કરવા માટે સૌથી મોટા એકમ તરીકે સૃષ્ટિને પસંદ કરવામાં આવી અને રોબર્ટ વિયેટર નામના વૈજ્ઞાનિકોએ આને 5 સૃષ્ટિમાં સજીવોને વર્ગીકૃત કર્યા. બરોબર. અને એમાંથી નાના નાના ઉપ સમૂહો બનાવ્યા કે સૃષ્ટિ છે એનાથી નાનો કે સમુદાય અથવા તો વિભાગ. બરોબર. એમ કરતા નાના નાના ઉપસમૂહ બનાવ્યા અને સૌથી નાના એકમ તરીકે, બરોબર, જાતિ, સૌથી નાનો સમૂહ તરીકે જાતિને પસંદ કરી. હવે આજે સૃષ્ટિમાં વિભાજિત કર્યા એમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં લીધી હતી તો કે કોષની સંરચના, પોષણની પદ્ધતિ અને શરીર આયોજન. બરોબર. જેના આધારે તો કે કોષની સંરચના, પોષણ પદ્ધતિ અને શરીર આયોજન. આ 3 બાબતોને ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. બરોબર. સૌથી મોટા એકમ તરીકે સૃષ્ટિને પસંદ કરી અને રોબર્ટ વિયેટરે સજીવોને 5 સૃષ્ટિમાં વહેંચ્યા. કયા લક્ષણોને ધ્યાનમાં લઈ કે કોષની સંરચના, પોષણ મેળવવાની પદ્ધતિ અને શરીર આયોજન. બરોબર. આપણે જોશું અને ગયા લેક્ચરમાં ચર્ચા પણ કરી હતી. બરોબર. હવે જે મોટો સમુદાય છે એ સૃષ્ટિ છે અને વર્ગીકરણનો સૌથી નાનો ઘટક તરીકે જાતિને પસંદ કરી. જાતિ એટલે શું તો કે પ્રજનન કરી અને પેઢી આગળ વધારી શકે તેવા સજીવોને સમાવતો વર્ગ. બરોબર. જાતિ એટલે શું તો કે પ્રજનન દ્વારા પેઢી આગળ વધારી શકે તેવા સજીવોને સમાવતો વર્ગ. જાતિ એટલે શું તો કે પ્રજનન દ્વારા પેઢી આગળ વધારી શકે. બરોબર. અને એવા સજીવોને સમાવતો વર્ગ એટલે જાતિ. અને આ વર્ગીકરણનો અંતિમ તબક્કો છે. શું છે તો કે વર્ગીકરણનો
અંતિમ તબક્કો. હવે આપણે આમાં જોશું કે અલગ અલગ સૃષ્ટિમાં કઈ કઈ રીતે વિવિધતા રહેલી છે, બરોબર? અને એક પછી એકનો અભ્યાસ આપણે શરૂ કરશું. સૌપ્રથમ મોનેરા સૃષ્ટિ. એમાં એના સજીવો છે એમાં કેનો સમાવેશ થાય, બરોબર? એના પછી પ્રોટિસ્ટા, કઈ રીતે કોષની સંરચનાના આધારે, પોષણ પદ્ધતિના આધારે અને શરીર આયોજનથી આ પાંચ સૃષ્ટિ એકબીજાથી અલગ પડે, આના વિશે આપણે ખ્યાલ હવે પછીના લેક્ચરોમાં મેળવશું. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, આ બધી વાત તો મેં તમને ગયા લેક્ચરમાં જ કહી દીધી કે વનસ્પતિ છે એમાં જે પોષણ મેળવવાની પદ્ધતિ છે એ પ્રાણીઓ કરતા અલગ છે, બરોબર? કે હરિતખંડની હાજરીના કારણે સ્વયંપોષી છે, જ્યારે પ્રાણીઓ છે એ ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખે. તો કઈ કઈ રીતે અલગ પડે એનો વિસ્તૃત અભ્યાસ આપણે આગળના લેક્ચરથી શરૂઆત કરશું. તો અહીંયા સુધી રાખીએ, બરાબર? અને આવતા લેક્ચરથી આપણે અલગ અલગ સૃષ્ટિને ભણશું.